ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનથી કરીએ. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહિમનો દીકરો, તેની વંશાવળી માથીની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની પહેલી કલમ 1 થી 17 વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ડિસેમ્બર માસ જામી રહ્યો છે અને 2024 હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે અને એવા સમયમાં ભારે પવન સાથે કાતિલ ઠંડી પડી રહી છે અને ક્યાંક ક્યાંક કોલ્ડ વેવની પણ અસર જણાઈ રહી છે. અમારા જૂનાગઢમાં 8 ડિગ્રી સુધી તાપમાન ગગડે છે, પણ પ્રભુ કૃપા આપે છે ને સમય સાચવી શકું છું અને મારી રોજનીસી પ્રમાણે 4-4:30 વાગે જાગી જઈને આ બધી જે રોજિંદુ કાર્ય છે એ કરવા માટે પ્રભુ કૃપા આપે છે અને એ સમય સાચવી શકું છું ને માટે પ્રભુનો આભાર માનું છું અને સાથે સાથે આપ સર્વની પ્રાર્થનાઓના માટે પણ આપ સર્વનો આભાર માનું છું. નાતાલ આવી રહી છે અને થયું કે કેટલોક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ બાબતો વગેરે વિશે પણ આપણે જોઈએ, અભ્યાસ કરીએ અને તેથી આજથી નવા વર્ષ સુધી એ અંગે આપણે સંક્ષિપ્તમાં જોવા માટે પ્રયાસ કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને 1 થી 17 અને લૂક 3 અને તેની 23મી કલમથી 38મી કલમ સુધી આ બંને ઈસુ ખ્રિસ્તની પેઢીઓ અથવા વંશાવળી આપવાના માટે પ્રયત્ન કરે છે. એટલે કે માથી અને લૂક બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી પેઢીઓ નો બહુ ટૂંકમાં પણ બહુ જટિલ અને બહુ જ ગજબનો ઇતિહાસ આપવાના માટે પ્રયાસ કરે છે. તમે એ બંનેમાં જો અભ્યાસ કરશો તો નહિવત ફેરફાર જોઈ શકશો અને તમને જણાશે, પણ એ ખૂબ જ અભ્યાસ અને સંશોધન સાથે સમય પણ માંગી લે છે. કિંતુ જો એમ કરશો તો બહુ અદ્ભુત અને અજાયબ બાબતો એમાં જોવા અને શીખવા મળશે, જે ન કેવળ તમને એ સુવાર્તા પૂરતા એક અધ્યાયને થોડી કલમો પૂરતા પણ જૂના કરારમાં પણ લઈ જશે અને જૂના કરારમાં પણ રાજાઓ અને એ બધી વ્યક્તિઓ વિશે જ્યાં લખવામાં આવ્યું છે એ અભ્યાસ કરવા માટે તમને પ્રેરણા આપશે ને બહુ ગજબનું છે અને એ અદ્ભુત ને અજાયબ બાબતો તમને જોવા અને શીખવા મળશે. પણ એક વાત સચોટ એટલી ગજબની છે કે આટલી હદે લાંબી અને જટિલ છતાં બહુ જ સચોટ અને વાસ્તવિક વંશાવળી કદાચ જ કોઈની આપણને જોવા મળશે અને એ જ ઈસુ ખ્રિસ્તના દેહ ધારણને પુરવાર અથવા તો સાબિત કરે છે. બાકી આપણી પોતાની 3-4 પેઢી સુધી જતાં આપણો દમ નીકળી જશે. આપણા બાપ દાદા, વડવા અને પૂર્વજો હતા કે જેઓ પેઢીઓની પેઢીઓ સુધી વંશાવળી યાદ રાખતા હતા અને તેમને યાદ રહેતી હતી અને તેઓ આપણને નાના હતા ત્યારે કહી સંભળાવતા, પણ આજે આપણે 1-2 પેઢી પૂરતા અને હવે તો એનાથી વધારે સંકુચિત બની સંકેલાઈ ગયા છે. પણ ઈસુ ખ્રિસ્તની 14x3 = 42 પેઢી અથવા તો વંશાવળી આપવામાં આવી છે, જે ખ્રિસ્તના જન્મનો ઇતિહાસ દર્શાવે છે. માથી ઇબ્રાહિમથી શરૂ કરી ઈસુ ખ્રિસ્ત સુધી લઈ જાય છે, જ્યારે લૂક ઈસુ ખ્રિસ્તથી શરૂ કરી છેક આદમ સુધી લઈ જાય છે.
તમે એનો અભ્યાસ કરજો, બહુ મજા આવશે. માથી પોતાના લખાણ એટલે કે એ જે સુવાર્તા છે અને એ પુસ્તક જે છે અને એમાં પણ અધ્યાય અને વચનની પણ શરૂઆત ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો એમ લખી કરે છે, જે આપણી